હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો આજનું વાતાવરણ ખૂબ સરસ છે. થોડો તડકો છે, થોડા વાદળો છે. અમારા અહીં ઓસ્ટ્રેલિયાના ગ્રિફિથ ટાઉનમાં અમારે 48 ગામ કડવા પાટીદારનું સ્નેહ મિલન છે. ત્યાં જઈ રહી છું. જોઈ શકો છો તમે બહારનું વેધર ખૂબ સરસ છે. આ છે ઓરેન્જના ઝાડ. જે હાલ તો ઓરેન્જ આયા નથી, ખાલી ફ્લાવર જ આયા છે, જે દૂરથી તો દેખાય નહીં, પણ હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. અને લ્યો, એટલી વારમાં તો અમે પહોંચી ગયા. ત્યાં થોડા ઘણા બધા આંબા બી લાગ્યા છે, હજી અડધા આયા બી નથી, એટલે એટલો કોઈ માણસો દેખાતું નથી. ત્યાં સુધી આપણે અહીં જોઈ લઈએ. નાનો એવો લેક છે, લેક વેગન નામ છે અહીં. ત્યાં આજુબાજુના રિવ્યુ આ રીતનું છે. જોઈ લો, ત્યાં નાના બાળકો, એક નાનું પ્લે ગાર્ડન છે, ત્યાં પ્લે કરે છે. અને હું આજુબાજુના વિડીયો ઉતારી રહી છું. મસ્ત છે, મજા આવે એવું છે. જોઈએ ચલો આગળ. સુરત દાદા થોડા દેખાય છે, તડકો આવે તો ઢંકાઈ જાય છે. એટલામાં તો ચાલુ થઈ ગઈ સંગીત ખુરશી નાના છોકરાઓ. મજા આવી ગઈ છે છોકરાઓને, અને મને વિડીયો ઉતારવાની મજા આવી ગઈ છે. નાના બાળકોની સંગીત ખુરશી પતશે એટલે મોટા લોકોને બી થોડી વાર સંગીત ખુરશી રમાડશે. મને ખાલી દૂરથી વિડીયો ઉતારવાનું ગમે છે. હું ત્યાં રમવા નથી ગઈ, તો હું અહીં ઊભી રહીને વિડીયો બનાવી રહી છું. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.